વિક્રમ સંવત 2082ના જેઠ વદ 14 તારીખ 13/7/2026 સોમવાર. પચીસમા પૂરના 41ના તરંગમાં ગઈકાલે સિદ્ધાનંદ સ્વામી આપણે સદવિચાર આપતા એવી કૃપા કરી અને એવો અદ્ભુત મોક્ષનો આપણે માર્ગ બતાવ્યો કે આપણને જે પરમાત્મા મળ્યા છે ને જેનું આપણે રાત્રિ દિવસ ધ્યાન ભજન સ્મરણ સેવા પરિચર્યા કરીએ છીએ તે કેવા છે તો કે જેના માટે અક્ષર જેવા કરોડોથી કરોડો એનો મહિમા ગાય તોય પાર પામી શકતા નથી. એવા અક્ષર અધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણને સૌ કોઈનું મેળાશે. માટે સંગ દોસ્તી રખે ને કદાચ ભગવાન શ્રી હરિની ઉપાસનામાં આપણને ફેર ન પડી જાય તે જીવનમાં લક્ષ્ય રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા બધા જ નાના મોટાઓ એના માધ્યમે શાસ્ત્રોના પોતાની રીતે અર્થ કરી અને પ્રસ્તુત કરતા એવા માધ્યમના કારણે ભગવાન શ્રીહરિની ઉપાસના જો ગૌણ થઈ જાય, નિષ્ઠા આશ્રય ગૌણ થઈ જાય અને બીજું બધું જો પ્રધાન થઈ જાય તો કોટી કલ્પ સુધી આત્માને ભવાટીમાં ભટકવું પડશે. એમ મહારાજે મધ્યના 49ના વચરામતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે. બીજા એટલે કોઈ અવતારોની કે કોઈ એવી શક્તિની વાત નથી, પરંતુ કોઈ મનુષ્ય, કોઈ પદાધિકારી, કોઈ સંપત્તિ, કોઈ પ્રભુત્વ, કોઈ જાયગા, કોઈ પદાર્થ, પોતાનું શરીર, પોતાનો પરિવાર, પોતાનો કહેવાતો બધો સમાજ, આ બધું જો પ્રદાન થઈ જાય ને ભગવાન શ્રીહરિની ઉપાસના ગૌણ થઈ જાય તો ખબર નહીં કે કેટલા જન્મ ઉપાસનાની શુદ્ધિ કરવા માટે લેવા પડશે. એ કોઈ કલ્પના ન કરી શકે. ઘણા બધા ઇતિહાસો પ્રસંગો મોટા પુરુષોના છે, નામ નિર્દેશમાં નહીં આપણે જઈએ, પણ બતાવવામાં આવ્યું છે કે તમારી ઉપાસનામાં ખામી છે એટલે ઠાકોરજી તમને લઈ નથી જતા. એ ઉપાસના શુદ્ધ થશે તો પ્રભુ તમને લઈ જશે. શુદ્ધ ઉપાસક એવા મહારાજના મુક્તનો સમાગમ કરી અને ઉપાસનાની શુદ્ધિ જ્યારે દૃઢ અને પરિપક્વ કરે ત્યારે શ્રીહરિ વિમાન લઈને તેડવા આવે ને અક્ષરધામમાં લઈ જાય. ઘણા બધા ઇતિહાસો મહાપુરુષોની કલમે લખાયેલા છે ને ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, પ્રેમાનંદ કાવ્ય, દેવાનંદ કાવ્ય વગેરે વગેરે આપણું સાહિત્ય, વચરામૃત ગ્રંથ અને શિક્ષાપત્રી, એમાં જે ભગવાન શ્રીહરિની ઉપાસનાના સંદર્ભ બતાવ્યા છે તે પ્રકરણ આપણા માટે કહેવાય. મહારાજનો મત છે કે શાસ્ત્રમાં બધી પ્રકારના પ્રકરણો લખ્યા હોય, પણ પોતાના અંગને મળતો આવતો, પોતાની સમજણને મળતો આવતો પ્રકરણ હોય તે પોતે ગ્રહણ કરવું. બીજું પ્રકરણ ખોટું છે એમ નહીં માનવાનું, પણ એ બીજા ભક્તના માટે છે. આપણા માટે તો પરમાત્માએ એને મોટા પુરુષે બતાવેલું પ્રકરણ એ જ હિત માટે કલ્યાણકારી છે. મેડિકલ સ્ટોરમાં બધી જ પ્રકારની દવાઓ હોય, બધા દર્દની હોય,
પણ આપણને ડૉક્ટરે જે લખી આપી હોય એ જ દવા આપણે લઈ અને એ જ દવા આપણે લેવાય તો આપણું દર્દ દૂર થાય. ડૉક્ટરે લખી દીધી હોય દવા અને આપણા ડાપણે કરીને અથવા બીજા કોઈના ડાપણે કરીને એ મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ બીજી દવા આપણે લઈ અને ખાઈએ તો શું થાય? દર્દ મટે કે પોતે મટી જાય? મરી જાય માણસ. માટે વિચારીએ, ભગવાન શ્રીએ કૃપા કરીશ આ વખતે. માટે જ્યાં જ્યાં જે પ્રકરણો, જે પ્રસંગો, જે વાતો ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટાળી નાખતો હોય તો મહારાજ કે તેનો તત્કાળ ત્યાગ કરજો. કાર્યનીના 10મામાં સ્પષ્ટ બતાવ્યું છે. એની મોહબ્બત જો માણસ મૂકી ન શકે ને એનો ત્યાગ ના કરી શકે તો ઉપાસના શુદ્ધ પક્વ કરવા માટે બીજો જન્મ લેવો પડશે. કેટલા લેવા પડશે એ નક્કી નહીં. જે દિવસે મહારાજની ઉપાસના દૃઢ ને પરિપક્વ થશે તે દિવસે જન્મ મરણ એમાંથી મુક્તિ મળશે. આપણા માટે છે. તો જન્મ મરણમાંથી મુક્તિ તો કોઈ પણ ગમે ત્યાં આરાધના કરો, અનુષ્ઠાનો કરો, તપ કરો તોય મળી જાય. પણ આત્યંતિક કલ્યાણ ન થાય. જન્મ મરણથી કદાચ મુક્તિ થાય તો જન્મ મરણથી મુક્તિ થઈ આપણને તો શું આપણે પ્રાપ્ત કરી શક્યા? એટલે ભગવાનના ભક્તને મહારાજ કહે છે કે શુદ્ધા સાવધાન રહીજો. જરાય ગાફલાઈ જો મહારાજ કે રાખી તો તમારો સત્સંગમાં પગ નહીં ટકે. વાંચો મધ્યનું 45મું. મહારાજ કહે છે કે શુદ્ધા સાવધાન રહેજો. ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ, પાડાઓ, અયોધ્યાવાસી દરેક મહારાજ કે મારા કહેવાઓ છો તમે તો તમારામાં કોઈ પણ પ્રકારની કસર એક તલવાર જેટલી પણ મહારાજ કે રહેવા નથી દેવી. અને પહેલી કસર ઉપાસનાની. બીજી કસર હોય તો એ પ્રાચિત કરીને શુદ્ધિ થઈ શકે છે, પણ ઉપાસના માટે કોઈ પ્રાચિત નથી કે એની શુદ્ધિ થાય. એટલે એમ ભગવાન શ્રી આપણને બતાવે છે. મહારાજ કહે છે કે શુદ્ધા સાવધાન રહેજો. સત્સંગ કરવામાં ખાસ સાવધાન રહેજો. કથા કીર્તન શ્રવણ કરવા, ગાવા કે સાંભળવામાં કે એનો અર્થ સમજવામાં સુદ્ધા સાવધાન રહેજો. એ સમજવામાં કે સમજાવવામાં થોડી ઘણી ગાફલાઈ રાખીને કોઈની મોહબ્બતે કરીને જો જેમ છે તે જે વાત સમજાવવાની છે તે ન સમજાવી શક્યા અને ના સમજી શક્યા તો ન પૂરાય એવી મોટી ખોટ જશે. સત્સંગમાં કહેતા આ સૃષ્ટિમાં, આ જગતમાં આદિ અનાદિથી પોતપોતાની રુચિ પ્રમાણે, પોતપોતાના સિદ્ધાંતો પ્રમાણે, પોતપોતાની માન્યતાઓ પ્રમાણે પ્રતિપાદન બધા જ વિષયોનો થતા હોય છે. પરંતુ વિચારવું જોઈએ આપણે કે જે તે વિષયના પ્રતિપાદનો ભગવાન સ્વામિનારાયણે, ભગવાન વ્યાસજીએ બતાવ્યા છે એ પ્રમાણે થાય છે નથી થતા. ખૂબ વિચારું. મનસ્વી રીતે મન બુદ્ધિ નક્કી કરેલું હોય અથવા તો એવી કોઈ બુદ્ધિએ નક્કી કરેલું હોય, સાંભળેલું હોય અને એનું જો આપણે અમલીકરણ કરીને પ્રતિપાદન જો કરીએ તો સંભવ છે. મારું તમારું પોષણ કરનારો પરબ્રહ્મ પરમાત્મા, આપણા માટે બધી જ વ્યવસ્થા ગોઠવનારો, આપણા જન્મ પછીના ને મૃત્યુની ઘડીના જે દુઃખો એ ગુરુ રામાનંદ સ્વામી પાસે માગનારો પરમાત્મા, આપણા દુઃખોને આપણું પ્રારબ્ધ પોતાના શિર ઉપર રહેનારો પરમાત્મા,
પોતાની 7 વર્ષની કઠિન તપસ્યા અને સત્સંગ ધર્મની યાત્રાની કઠિન તપસ્યાઓ અને અનેક સંઘર્ષો અને દુઃખો આ બધું સહન કરીને પરમાત્માએ એ તપસ્યાનું ફળ આપણને સૌ કોઈને આપ્યું છે. હવે આપણે જો કૃતજ્ઞ થયા, સેવક રામ જેવો આપણે જો થયા, તો પછી આત્યંતિક કલ્યાણ માટે મને ને તમને ક્યારે અવસર મળશે એની કોઈ કલ્પના નહીં કરી શકાય. ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાપુરુષો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ઉપર બહુ જ પ્રતિપાદનો કરતા હોય એને સમજાવતા હોય, આત્માને એની અનુભૂતિ બધી હોય, અનુભવ હોય. મહારાજની મૂર્તિનું જેવું એમને સુખ માણ્યું છે, જે રીતે એમના સામર્થ્યનું ઐશ્વર્યનું માણ્યું છે, એના પ્રતાપને જેવો જાણ્યો છે, અનુભવ્યો છે, એવો પ્રતાપ, એવું સામર્થ્ય, એવું ઐશ્વર્ય, એવું રૂપ, એવું સર્વોપરીપણું આ મહાપુરુષોએ આપણને બધાને બતાવ્યું છે. પછી આજકાલમાં કોઈ કે આ ધરતીમાં કે ભવિષ્યમાં કોઈ કદાચ પોતપોતાની રીતે જે તે વિષયોને ન્યાય આપવા માટે થઈ અને યા તો માન પ્રતિષ્ઠાને મોભાને કોઈ પ્રકારના કારણોને વશ થઈને યા તો પોતાની આજુબાજુમાં રહેલો સમાજ, એની મોહબ્બત મમતા એને વશ થઈને પ્રતિપાદનો થતા હોય તો થતા હોય. સાંભળવા ન સાંભળવા એવું નહીં, પરંતુ ગ્રહણ તો આપણા મોક્ષ માટે, આપણા આત્યંતિક કલ્યાણ માટે જેટલું ઘટે એટલું જ તે પ્રકરણ તેવું ગ્રહણ કરવું. આવી સાવધાની રાખવાની મહારાજે વાત બતાવી છે. શુદ્ધા સાવધાન રહી જવું, નહીંતર સત્સંગમાં પગ નહીં ટકે. તો સત્સંગમાં પગ નહીં ટકે એનું મિનિંગ શું? આપણે સત્સંગ છોડી દઈશું, ઘંટી કાઢીને નાખી દઈશું, પૂજા છોડી દઈશું? ના રે ના બાપ, સત્સંગમાં તો પડ્યો જ રહે. પણ મહારાજની ઉપાસનાથી આત્મા જાય, પછી એને ઉપાસનાને વાત ગળે ઉતરે નહીં. નહીતર મુક્તાનંદ સ્વામીએ તો કેવું ગાયું છે ખબર? ઉપાસનાના સંદર્ભે કેવું બતાવ્યું છે? મારા ઈષ્ટદેવ સિવાય આ જીભ જો બીજું કંઈક ગાય અને ઉચ્ચારે તો કટારથી જીભને હું કાપી નાખું, અને આ શીશ બીજે ઝૂકે તો આ શીશને પણ કાપી નાખું. છાંડી કે શ્રી કૃષ્ણદેવ એ પદાવલીઓમાં શું ઉપાસનાની ખુમારી સ્વામી બતાવી છે. બ્રહ્માનંદ સ્વામી પણ ઘણા બધા પદોમાં ઉપાસનાની ખુમારી કોઈ અદ્ભુત બતાવી છે. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી મહાપુરુષે બહુ બતાવ્યું છે. એ બહુ ડાયા હતા, બુદ્ધિશાળી હતા, કુશાગ્ર હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જેને જ્ઞાન હતું. અત્યારે તો આપણને જ્ઞાન કેટલું હોય? બહુ હોય તો શાસ્ત્રનું હોય, આગળ પાછળનું કંઈ જ્ઞાન ન હોય. પણ તોય આપણી બુદ્ધિ રીતે આપણે ગમે તેમ કરી અને શાસ્ત્રોના અર્થ કરી અને જે તે વિષયનું ગમે તેમ પ્રતિપાદન કરીને ઘણા બધા જ મુમુક્ષુ આત્માઓને અવળા રસ્તે દોરી જવા માટેનો પ્રયત્ન થતો હોય, કરતા હોય, ભવિષ્યમાં થશે. પણ મહારાજ કે તમે મારા છો, મેં મારા તમને જાણ્યા છે, એટલે પ્રભુ કહે છે કે હું તમને ભલામણ વારંવાર કરું છું. એટલે ભલા થઈને મહારાજ કહે છે કે અમારો દાખલો સફળ કરજો. ભલા થઈને
સુધા સાવધાન રહેજો, ક્યાંક ભૂલા નહીં પડતા. કાંઈ સમજણમાં ગડબડ જો થઈ ગઈ, સમજવામાં ગડબડ થઈ ગઈ, સ્વીકારવામાં ગડબડ થઈ ગઈ, આચરવામાં ગડબડ થઈ ગઈ, તો એ બધી શુદ્ધિ કરવા માટે જન્મ લેવો પડશે. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે જે પરમાત્મા આપણે સૌ કોઈને મળ્યા છે ને જેની રાત્રિ દિવસ આપણે આરાધના અને તપસ્યા કરી છે, જેના માટે એની મોટપની, એના પ્રતાપની, એના સામર્થ્યની, એનામાં રહેલા દયા, કરુણા, પ્રેમ, સ્નેહ, શુદ્ધ ભાવ વગેરે વગેરે ભક્તસ્થલ પણ એને કરોડો અક્ષર જેવા ગાન ગાઈને તોય પાર ન પામી શકે એવું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે. એનો મહિમા સમજવો, આવી વાતો બધી ઘૂંટીને આવી વાતો બધી છે ને એ દૃઢ કરવી, પરિપક્વ કરવી, એના મૂળિયા બહુ જ ઊંડા જવા જોઈએ, પાતાળ સુધી. ચાહે તે શબ્દના વાવાઝોડા આવે ને ચાહે તે વિચારોના વાવાઝોડા આવે, તો પણ તે ઉપાસનાના મૂળિયાને કોઈ ઉખેડી ન શકે. એવી દ્રઢ ને પરિપક્વ કરવી જોઈએ. વાહ વાહ. હમ તો હરી સહજાનંદ रूप से मत वारे, हम तो हरि सहजानंद रूप से मत वारे, रूप से मत वारे. हमारे सुख संपत हो, हमारे सुख संपत ये प्राण जीवन प्यारे. हम तो हरि सहजानंद रूप से मत वारे, रूप से मत वारे. भावे कोई सुंदर कहो, भावे कहो कारे. भावे कोई सुंदर कहो, भावे कहो कारे. हमको ये रूप बिना, हमको ये रूप बिना और सकल खारे. हम तो हरि सहजानंद रूप से मत वारे. हमारे ये कर्म रे करत नहीं टारे. हमारे ये कर्म रे करत नहीं टारे. ये कारण महामुनि जन कोटिक पची हारे, कोटिक पची हारे. हम तो हरि सहजानंद रूप से मत वारे. प्रेमानंद निगमागम कहते हैं अपारे. प्रेमानंद निगमागम कहते हैं अपारे. सहजानंद श्याम सुंदर निरखी उर्धारे, निरखी उर्धारे. हम तो एक सहजानंद गावे. हमारे मान स्वामी नारायण हो, हमारे मान स्वामी नारायण दूसरो न पावे. हम तो एक सहजानंद गावे, सहजानंद गावे, सहजानंद गावे.
શાસ્ત્રોમાં ભક્તોના જીવન લખાયા છે. ગોપીઓનું મસ્તક અને દિલ ભગવાન કૃષ્ણ વિના કોઈના ચરણમાં નથી ચૂક્યું. તુલસીદાસનું શીશ અને દિલ ભગવાન રામજીના ચરણ સિવાય ક્યાંય નથી ચૂક્યું. એમ ભગવાન ભોળાનાથની ઉપાસના કરતા હોય તો એના શિર કે દિલ ભગવાન ભોળાનાથ સિવાય ક્યાંય નથી ચૂક્યા. સૌને પોતાના ઈષ્ટદેવની ઉપાસના શુદ્ધ જોઈએ. એની સાથે વિવેક, તમામ પરમાત્માના અવતાર સ્વરૂપ, એના પ્રત્યે આદર, સન્માન, નમસ્કાર, અવગણના નહીં. ઉપાસનાનો માર્ગ એવું નથી કહેતો કે બીજાને તમે બધાને તોડી ફોડીને ન્યૂન કરો, એવું નથી કહેતો ઉપાસનાનો માર્ગ. હા, પણ ઉપાસનાનો માર્ગ એટલું તો ચોક્કસ કહે છે કે તમારું શિર અને દિલ તો તમે નક્કી કર્યું હોય એ ચરણમાં સ્થિર હોવા જોઈએ. એ જ ચરણમાં સ્થિર હોવા જોઈએ, એ સ્વરૂપમાં સ્થિર હોવા જોઈએ, અને એ જ સ્વરૂપને તમારે આરાધવું જોઈએ, પૂજવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, ભજવું જોઈએ. બાકી તો સાધુ ગમે તો સિદ્ધ ગતિને પામ્યો હોય તો પણ મહારાજ એમ કહે છે કે પૂજવા અને સમાગમ કરવા યોગ્ય ચોક્કસ છે, પણ ધ્યાન કરવા અને ભજવા યોગ્ય નથી. એ તો વિવેક રાખવો જોઈએ. એની ઉપાસના ન થાય, એનું ભજન ન થાય. માટે વિચારવું આપણે. મહારાજ કહે છે સુદ્ધા સાવધાન રહીજો, નહીતર સમજણમાં જો કાંઈક થોડી ઘણી ગડબડ થઈ જાય તો પછી સમજણ શુદ્ધિ માટે, ઉપાસના શુદ્ધિ માટે બીજો જન્મ લેવો પડશે. એ વાત બહુ નિશ્ચિત છે. કેમ કે અક્ષર જેવા કરોડો તત્વો ભગવાન પુરુષોત્તમ નારાયણના ગુણાનુવાદ ગાય તોય પાર પામી શકતા નથી. એવું મહા મોટું સ્વરૂપ, એવું પ્રતાપી સ્વરૂપ આ ધરતી ઉપર આવીને સાધારણ મનુષ્યની જેમ પોતાનું સમગ્ર બધું જ ઢાંકી દઈને વર્તે, અને એ પરમાત્મા પોતાનું સ્વરૂપ, પોતાની મોટપ, પોતાનો પ્રતાપ જરાય જણાવે નહીં, અને બીજા પ્રતાપને, બીજા સામર્થ્યોની વાતો જ્યારે કરે ત્યારે જીવ ત્યાં બિચારો ભૂલો પડે છે. એવું ત્યાં ભૂલો પડે છે જીવ. અને શાસ્ત્રમાં તો ક્યાંક ક્યાંક શાસ્ત્રનો શિષ્ટાચાર, શાસ્ત્ર લખવાનો ધર્મ, એનો તો કોઈ પણ લેખકો હોય એ લોપ ન કરે. એવું માટે શાસ્ત્રની રચના કરવાનો, શાસ્ત્ર લખવાનો ધર્મ છે, એનો કાયદો છે, એનું શિસ્ત છે. તો એ પ્રમાણે લખાતું હોય તો એણે કરીને અમુક અમુક વાતોમાં, બાબતમાં માણસે પકડી ન લેવાય, પણ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જન્મ મરણથી મુક્તિ પ્રાપ્ત કરીને આત્યંતિક કલ્યાણ જેને પ્રાપ્ત કરવું છે, અને પરમાત્માની સેવામાં જેને અખંડ જોડાઈને અને પ્રભુની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરવો છે, એવા કોઈ પણ આત્મા હોય, કોઈ પણ આશ્રમી હોય,
પરંતુ તેણે સુદ્ધા સાવધાન રહેવું બહુ જરૂરી છે. અને સમાગમ તો બહુ જ વિચારી સમજી અને બુદ્ધિપૂર્વક આત્મસત્તા રૂપે થઈને કરવું. નહીતર વાતે વાતે અંગ વ્યભિચારી જશે એમ મહારાજનો મત છે. વાતે વાતે અંગ વ્યભિચારી જાય પછી જીવ કાંઈ નક્કી ન કરી શકે. બોર્ડર ઉપર જ ઊભો રહે, પછી ન આમ જઈ શકે ન આમ જઈ શકે. કેમ કે ઘણી બધી વાતો સાંભળે ને એટલે પછી નિર્ણય ન થાય કઈ બાજુ જવું એ, શું પકડવું એ નક્કી ન થાય. આવા અદ્ભુત વિચારો સિદ્ધાનંદ સ્વામી કે મેં અનુભવેલા છે, માણેલા છે, જાણેલા છે, જોયેલા છે. એ અનુભવો તમારી પાસે હું મૂકું છું અને તમારા માટે લખ્યા છે મેં. માટે થોડુંક વિચારજો. ભગવાને આટલી બધી કૃપા કરીને આવો જ્યારે સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો છે સિદ્ધાનંદ સ્વામી કે પછી ફરીને નહીં મળે. અને આપણને તો એ મહાપુરુષોને જોગ હતો ને એના કરતાં એ જોગ અંતર્ગત અમુક બાબતમાં તો એમના કરતાં શ્રેષ્ઠ છે. આપણને ખાવાનું, પીવાનું, રહેવાનું, હરવાનું, ફરવાનું, બેસવાનું, ઉઠવાનું, ઓઢવાનું, પહેરવાનું વગેરે વગેરે એ મહાપુરુષો કરતાં અનંત અનંત ગણું સુખ આપણને આપ્યું છે. એ મહાપુરુષોને એ નહોતું 5-5, 7-7 ગામડામાં ભિક્ષા માગવા જાય ત્યારે અડધો અડધો એ કાચા લોટનો ગોળ મળે એટલો આટો માન મળતો હતો. ઝાડવા નીચે ગમે ત્યાં પડ્યું રહેવાનું. ધોધમાર વરસાદ વરસતો હોય તો એ વૃક્ષ નીચે, ઠંડી હોય તો વૃક્ષ નીચે, ગરમી હોય તો વૃક્ષ નીચે. 2-5 દિવસ સુધી ભિક્ષામાં અનાજ મળતું નહીં. ધમધોકાર વરસાદ વરસતો તો જાણે આબ ફાટ્યું હોય ને એવો. અને ધોરાજીમાં મકાનો લોકોના પડી ગયેલા અને ગામમાં મકાનોમાં પાણી ગરી ગયેલા. કંઈક મકાનો પડી ગયેલા અને એક મકાન પડી ગયેલું હતું તે એનો કરો થોડોક ઊભો હતો અને એ પડેલા પથ્થરને માટીના ટીંબા કહેતા ડગલા ઉપર બેઠા બેઠા ભગવાન શ્રી હરિનું ભજન કરતા હતા ભાયાત્માનંદ સ્વામી. 15 દિવસ સુધી ખાધા પીધા વિના. આવી તો અગવડતા નથી ને આપણે, આવા તો દુઃખ નથી ને આપણે. કેવી સગવડતા ખાવા પીવાની, રહેવાની, ભજન કરવાની, સત્સંગ કરવાની. આપણે ગમે તે પ્રસંગમાં આવીએ, કથા કીર્તનમાં આપણે જોડાઈએ તો કેવી બધી બેસવાની વ્યવસ્થા, ખુરશીઓ, સોફા, પથરણા, ગાદલા ગોદડા, એસી ચાલુ હોય, પંખા ફરતા હોય. આ મહાપુરુષ સિદ્ધાનંદ સ્વામી લખ્યું ભગવાનના ચરિત્ર. અને મુક્તાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી આદિક કે દાદા ખાસર આદિકને ચરિત્રોની કથા સંભળાવી. આવી કંઈ વ્યાસપીઠ નહોતી અહીંયા કંઈ. એ દાદાના દરબારમાં લીંબધરું નીચે ચોકમાં ગમે તે જાયગામાં ગમે તે માટીમાં ધૂળમાં બેઠા હોય, કોથળો બોથળો હોય, પાથરો હોય, નહીતર એમનામ બેઠા હોય. કલાકો સુધી સત્સંગ કરતા. ત્યાં કંઈ પંખાને, એસી, ખુરશીઓ, સોફાને એવું કંઈ નહોતું કંઈ. તોય એ સત્સંગ કરવા માટેનો ખપ કેટલો, કથા શ્રવણ કરવાની ભૂખ કેટલી. અને આ મહાપુરુષોનું સમાગમ કરી અને વિવેક, ગુણ, નમ્રતા, દાસત્વપણું, કોમળતા, દયા, પ્રેમ, કરુણા, સંપ, સ્નેહ, સુહૃદભાવ,
સાધુતા, નિર્માનીપણું, નિર્દંભપણું, આ બધા ગુણ કેટલા બધા મહાપુરુષોએ ધાર્યા. એવી મોટી હસ્તી હતી. તો એ નાનામાં નાનો હરિભગત હોય કે સાધુ હોય તો એને હાથ જોડી અને મસ્તક નમાવી અને ભાવથી પ્રણામ કરતા. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ સિદ્ધાનંદ સ્વામી, દાદા ખાચર, પરબતભાઈ, એની પાસે હું ને તમે તો કાંઈ ન કહેવાય, એની ચરણની રજય ન કહેવાય, તો એ ઠૂંઠ થઈને પડતા હોય છે. આપણે માણસે આ બધા ગુણ સૌના રાજીપા માટે અને મોક્ષ માટે કહેતા આત્યંતિક કલ્યાણ માટે પ્રાપ્ત કરવા પડે, ધારવા પડે. ગમે તે હોય તો એને હાથ જોડી પ્રણામ કરો. કાંઈક ભૂલ થઈ ગઈ હોય તો માફી માગો. બહુધા માફી આપણી ગુજરાતી ભાષામાં માગવા માટેનો પ્રયત્ન કરો. ભાઈ, બહેન, ભક્તરાજ, સજ્જન, સાહેબ, શેઠજી, ભૂલ થઈ ગયો, ક્ષમા કરજો. કાંઈક આપણને મદદ કરી હોય, આભાર માનીએ. સાહેબ, આપનો ખૂબ આભાર. માણસ નમ્ર ન બને, કોમળ ન બને, ઠાકોરજીને ગમે નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે. અધો ઉર્ધો પ્રમાણે રહિત અતિશય તેજ છે, કે જેની કોઈ સીમા નથી. અર્ધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે. તેજના મધ્યે તે અક્ષરાધિપતિ અનંત મુક્તોની બીચમાં રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા થકા મહામુક્તોને અનંત અનંત ભાવેને અનંત અનંત પ્રકારે સુખને આનંદ આપે છે. એવી મહારાજ કે ઉપાસના, ત્યાગ, વૈરાગને આત્મનિષ્ઠા, પરમાત્માની નિષ્કામ ભક્તિ જે કરે તે મહારાજ કે અમને અતિશય ગમે, એમ વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે. અમારી આ રુચિ છે, મહારાજ કહે છે. તમારે તમારી એવી રીતે ભગવાનના ભક્ત પાસે દાસાનું દાસ થઈને નમ્રપણે રહેવું જોઈએ. મારા બાપ, ઠૂંઠ થઈ ન ભરાય. હું તો કહું છું કે ચાહે તે કોઈ મનુષ્ય હોય, ભક્ત ન હોય તો હોય, ગમે ત્યારે રસ્તામાં મળે તો ભાવથી હાથ જોડી નમસ્કાર કરી જય સ્વામિનારાયણ કહેવાય. એ બોલે કે ન બોલે, એ હાથ જોડે કે ન જોડે, એ વિચારશો નહીં. તમે જોડો હાથ. બધાને પ્રેમ આપો, શુદ્ધ ભાવ બધા પ્રત્યે રાખો. લુખ્ખા થઈને ન ફરવું, કોઈ દિવસ લુખ્ખા થઈને ન ફરવું. હું જોઉં આપણા સંતો, બહુતા, પાર્ષદો, સાધકો, આ બધા કાયલ સવારે આવેલા વિદ્યાર્થીઓ, છઠ્ઠા ધોરણના, હાથમા ધોરણના વગેરે વગેરે 12 સુધીના, પણ ભાવથી સંતો, પાર્ષદો, સાધકો એ વિદ્યાર્થીને મસ્તક નમાવીને પગે લાગતા હોય છે. આપણે ન કરી શકતા હોય તો સમજો મહારાજની ઉપાસના નિષ્ઠાના આશ્રયમાં ફેર છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ પણ, મહારાજ પોતે પણ વચનામૃત ગ્રંથ એમ કહે છે કે જ્યારે જ્યારે સભામાંથી મહારાજ ઊભા થતા ત્યારે મહારાજની રીત હતી જય સચ્ચિદાનંદ કહીને નમસ્કાર કરીને સભામાંથી ઉઠવાની મહારાજની રીત હતી. અને કા પછી જય સ્વામિનારાયણ કરીને સૌ સંત હરિભક્તોને
નમસ્કાર કરીને સભામાંથી ઊભા થતા અને સભામાં જ્યારે આવે ત્યારે પણ જય સચ્ચિદાનંદ કરી નમસ્કાર કરી અને પછી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થતા. આટલો કોમળ ભગવાન, આટલો વિવેકી ભગવાન, આટલો સ્નેહી ભગવાન, આટલો ભક્તનો કોઈ પણ આત્માનો મહિમા સમજે એવો ભગવાન મને તમને મળ્યો છે. તો હવે આપણે જો એની જેમ નમ્ર ન બનીએ, નિર્માની ન બનીએ, મહિમા ન સમજીએ, આવો વિવેક ન સમજીએ તો એ બધી જે ખામી છે ને એ ઉપાસના નિષ્ઠાના આશ્રયને મહાત્મ્ય સમજવામાં ખામી કહેવાય. માટે મહારાજની શુદ્ધ ઉપાસના નિષ્ઠા આશ્રય પક્વ કરવા. ગમે તે તરે તમે જાઓ, હવને નમસ્કાર કરો. અમે ઘણી વખત હોસ્પિટલે જઈને અમારી તો મર્યાદા હોય, પણ તોય બહેનો દીકરીઓ નર્સ તરીકે એની ફરજ બજાવતા હોય તોય હાથ જોડીને દૂરથી હું નમસ્કાર કરું છું. ડૉક્ટરોની કરું છું, પેલા કચરા પોતા કરતા હોય એની કરું છું. શું કરવા, એમાં ખોટ તો જવાની નથી, પરંતુ એના પ્રત્યેની આપણી દૃષ્ટિ છે ને બદલાય નહીં. કેમ? તો એ દરિદ્ર નારાયણની સેવા કરે છે. તો જે દર્દમાં પીડાતા હોય ને એની સેવા કરતા હોય એ કેટલા મહાન કહેવાય. ભલે આ લોકોની વ્યવસ્થાના ભાગરૂપે પગાર લેતા હોય, એ તો લેવો પડે, કારણ કે પરિવાર હોય, બધા હોય, એનો નિભાવ કરવાનો હોય, વ્યવહાર ચલાવવાનો હોય. એ કંઈ પૈસા વિના કે વ્યવહાર કોઈને ચાલતા નથી. પણ પગાર લઈને પણ દુઃખી પીડિત લોકોની સેવા તો કરે છે ને, જે ભાવે કરે, જે રીતે કરે તે. માટે મહાન તો છે જ. એટલે એમ માનીને હોસ્પિટલોમાં જઈને ત્યારે હવને નમસ્કાર કરીએ. પેલા બધા દર્દીઓ આવ્યા એની સાથે આવ્યા હોય તો વેટિંગ એરિયામાં બેઠા હોય તો એની અમે નમસ્કાર કરીએ ભાવથી. કેમ કે આમાં કોઈ એવું માતૃ દિલ બેઠું હોય આપણને ખબર ન હોય, એવું કોઈ આદર્શ પુરુષ દિલે બેઠું હોય આપણને ખબર ના હોય. ભલે ચાહે તે ઈષ્ટદેવને માનતા હોય કે આરાધના કરતા હોય, પણ દિલ પવિત્ર હોય આવું બને. જો એનું ચિત્ત છે ને ચોખ્ખું હોય અને એને આપણે નમસ્કાર કરીએ, વંદના કરીએ, આત્મા બળને બહુ પામે. ભગવાનનું ભજન કરવાનું બળ બહુ આત્માને વધે, અતિ વૃદ્ધિ પામે. માટે ગમે ત્યાં રસ્તામાં જતા હોય, અમે તો યાત્રામાં ગયા ને, જે સ્થાનમાં ગયા ને, જે તીર્થમાં, એ તીર્થવાસીઓ આવતા ને બહુ અમે તો એમને હાથ જોડી નમસ્કાર કરી અને વંદન કરતા. એમાં ઘણા બધા જંગમ તીર્થો હોય કે ન હોય, પૂજારીઓ બીજા ત્રીજા જંગમ તીર્થો હોય, પવિત્ર દિલ હોય. આપણે ભાવથી દર્શન કરીએ ત્યારે એ આપણી યાત્રા છે એની કેવી સફળ બને. બીજું, આપણામાં ઠૂંઠપણું જાય, અકળપણું જાય, વાયડાઈ જાય, અહંકાર જાય. અહંકારને ઠૂંઠપણાને કાઢવું હોય તો હવને નમસ્કાર કરતાં શીખવું, માફી માગતા શીખવું, માફી આપતા પણ શીખવું. જો માફી આપી ન શકે, માફી માગી ન શકે, એ માણસ કોઈ વાતમાં સફળ ન થાય ક્યારેય. અને જે માફી માગી શકતો હોય ને આપી શકતો હોય તો બધા વિષયમાં, બધા ક્ષેત્રે એ સફળ બને. જેને
જે તે પોતાના સર્વાંગી ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવી હોય તો એને માફી માગતા ને માફી આપતા શીખવું. એવું આવું અજ્ઞાની ન રહેવું. ઘણા માણસો છે ને એકાદા બીજાને માફી નથી આપી શકતા હોતા ને એના કારણે ઘરમાં ઝઘડા બહુ થતા હોય છે. અને ઝઘડાના કારણે ઘરમાં આખો દિવસ વાતાવરણ તમે જુઓ ને તો એવું બધું તંત વાતાવરણ રહેતું હોય ને કે ઘરમાં રહેનારાને કોઈને સુખ જ ન હોય. કારણ જ એટલું માફી ન આપી શકે. કોઈ બેન દીકરીઓથી પત્નીથી કંઈક ભૂલ થઈ જાય, કંઈક ઢોરાણું, કંઈક ફોરાણું, કંઈક તૂટ્યું ફૂટ્યું, પણ માણસ માફી જ ન આપી શકે, તૂટી જ પડે આખું ઘર. પુત્ર વધુના હાથે કંઈક નુકસાન થયું હોય ને આખું ઘર તૂટી પડે. બોલો. અને નાયડા ન ખીરાય ને એવા છોકરા પછી ભેગા ભેગા તૂટી પડે કે બા આવું બોલે તો આપણે બોલાય એમ, આપણે ભાઈ બહેન ગાયરું દેવાય એમ. આવું ગ્રસ્તાના ઘરનું વાતાવરણ ગંદુ આવે, એમાં શું સુખ આવે? એટલે પૈસો ગમે તેટલો તો શું કરવાનું, ધુમાડી કરવાની તમારા પૈસાની. ત્યાં સંસ્કાર જ નથી, પરમાત્માનો આશ્રય જ નથી, પરમાત્માની ભક્તિ જ નથી, કોઈ આવી પ્રકારની માનવતા જ નથી, ભક્તપણું જ નથી, વિવેક જ નથી, નમ્રતા જ નથી, કોમળતા જ નથી, માફી માગી શકતા નથી, માફી આપી શકતા નથી, તો શું કરવાનું? મોટપ હોય કે સમૃદ્ધિ કે સંપત્તિ, આવા ગુણ ઉપાસક જે હોય ને એનામાં હોય. ઉપાસનામાં ખામી હોય ને તો આવા ગુણમાં પણ ખામી હોય. એવું તમને એમ થાય કે આ ગુણને ઉપાસનાનું શું લેવા દેવા, પણ ઉપાસનાને લઈને જ ગુણ છે. એવું અને એવા ગુણ જેનામાં હોય એને જ ભગવાનની શુદ્ધ ઉપાસના હોય. બાકી ઠૂંઠ થઈને પડતા હોય, ઉપાસનાના બાને ઠૂંઠ થઈને પડતા હોય. જો ક્વાસ ગરકી ગઈ આમ કડકે કડક માણસ રહેતો હોય, બાનું ઉપાસનાનું હોય, એને ઉપાસના થોડીક કહેવાય. ઉપાસના જેને હોય ને, જે ઈષ્ટદેવની ઉપાસના હોય ને, એ ઈષ્ટદેવના સેમ બધા જ ગુણ એનામાં વર્તતા હોય. એના જેવી કોમળતા, એના જેવી દયા, એના જેવી ધીરતા, એના જેવું દિલ મોટું દયા જેવું, એના જેવો પ્રેમ, કરુણા, સ્નેહ, કોમળતા વગેરે વગેરે બધા જ ગુણ વર્તતા હોય. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે તમે મારા છો, માટે તમારામાં કોઈ પ્રકારની કાચપ રહેવા નથી દેવી, માટે તમે સુદ્ધા સાવધાન રહેજો. બહુ અદ્ભુત કથા છે. સિદ્ધાનંદ સ્વામી આપણા ઉપર બહુ અતિ ઉપકાર કર્યો છે. આપણે તે ઉપકારને ભૂલીએ નહીં. પૂર 25મો તરંગ 42મો પંચાળાનું ચોથું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચરની આગળ ફરીને જે વાત કહી હતી તે વાત શ્રી હરિએ સૌ હરિભક્તોને કહેલી હતી તે કહેલી છે. હવે હું કહેતા સિદ્ધાનંદ સ્વામી તે વાત કહું છું. સંવંત 1877ના ફાગણ વધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર પલંગ હતો. ત્યાં સવારના પહોરમાં આવીને વિરાજમાન થયા હતા અને મસ્તક ઉપર શ્વેત ફેંટો બાંધ્યો હતો તથા શ્વેત ખેસ પહેર્યો હતો. તે વખતે શ્રી હરિએ ઝીણી શ્વેત પછેડી ઓઢી હતી ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને સહેજે ફેરવી રહ્યા હતા. પોતાના મુખારવિંદને આગળ પરમહંસો તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ઘણા હિતથી બોલ્યા કે જે બધા પરમહંસ છો તે પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો અને અમે તેને સાંભળીએ. ત્યારે મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને ઘણા પ્રેમ ભાવથી પ્રશ્ન પૂછ્યો
કે જેને પ્રથમ ભગવાનનો દૃઢ નિશ્ચય હોય ને ભજન સ્મરણ પણ ભાવ સભર મનથી કરતો હોય, પણ પછી ભગવાનના મનુષ્ય ચરિત્રને જોઈને તેને ભગવાનના નિશ્ચયમાં સંશય થઈ જાય છે. તેનું શું કારણ છે તે કહો. પછી તે પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા, પણ તેનો ઉત્તર થયો નહીં. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ત્યારે શ્રીજી મહારાજ ઘણીવાર સુધી વિચાર કરીને પછી બોલ્યા કે આ પ્રશ્નનો ઉત્તર જેવો છે તેવો અમે કરીએ તે સાંભળો. વેદ પુરાણ મહાભારત સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર તેની વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે. તે ભગવાન કેવા છે? તો આ ચક્ષુ ઇન્દ્રિય કરીને દેખામાં આવતું નથી સ્નિચિત રૂપ જે તેવું તે ભગવાનનું રૂપ નથી. તે રૂપ તો સદા દિવ્યાકાર ને ચિત્તઘન જે રહ્યું છે અને શ્રવણે કરીને સાંભળવામાં આવે એ શબ્દ તેના જેવો તે ભગવાનનો શબ્દ નથી. અને ત્વચાઈ કરીને જે સ્પર્શ કરવામાં આવે છે તેના જેવો તે ભગવાનનો સ્પર્શ નથી. નાસિકાએ કરીને સુંધ્યામાં આવે જે સુગંધ દેખાય છે તેને જેવો તે શ્રીહરિનો સુગંધ નથી. અને જીવ્વાએ કરીને જે કાંઈ વસ્તુ પદાર્થનું વર્ણન કરવામાં આવે છે તેવા પણ તે ભગવાન નથી. અને મનના જે સંકલ્પ તેમાં આવે તેવા નથી, તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા પણ નથી, તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે તેવા નથી, તથા એ ભગવાન અહંકારે કરીને મનથી હંપણું ધરાય તેવા નથી. કે જે હું મન કર્મ વચને કરીને તે ભગવાનનો છું ને તે ભગવાન મારું સર્વસ્વ છે અને મારા પરમ મિત્ર છે. આ અમે કહ્યું એ રીતે ભગવાન ઇન્દ્રિયો અંતકરણને અગોચર રહ્યા છે એવા જે અગોચર પ્રભુ તે જ આ લોકમાં પ્રગટ થાય છે. આવી રીતે અગોચર અને ગોચર એવા જે ભગવાન તેનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માંડિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી કે જેની તેને ઉપમા દઈએ. અને જેવો તેમનો શબ્દ છે તેવો આ બ્રહ્માંડમાં બીજો કોઈનો શબ્દ નથી કે જેની તેને ઉપમા દઈએ. એવો તેમનો શબ્દ દિવ્ય છે. અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી કે જેની તેની ઉપમા દઈએ. તથા એ ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ ક્યારેય રહ્યો નથી કે જેની તેને ઉપમા દઈએ. અને એ ભગવાનનો જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી કે જેની એને ઉપમા દઈએ. આવી રીતે તે ભગવાન કોઈની ઉપમા આવતા નથી એવા છે. કેમ? ભગવાનનો સ્પર્શ થાય ને એટલે આત્મા નિર્ગુણ થઈ જાય, નિર્વિકાર થઈ જાય. અને પરમાત્મા સિવાય બીજા કોઈનો સ્પર્શ કરે તો એ નિર્વિકાર થાય. ઉલટાના વિકારો વધે. એટલે પરમાત્માનો સ્પર્શ છે ને એવો કોઈ સ્પર્શ જ નથી કે જે સ્પર્શ વિકારવાન આત્માને સગુણ આત્માને નિર્ગુણ કરે. એવો કોઈ સ્પર્શ નથી. હા, એક ખરો. કેનો? તો કે ભગવત સ્વરૂપ થયેલા ભગવાનના સંત કે જે મૂર્તિમાં રસ બસ રહેતા હોય. મૂર્તિમાં એટલે ધ્યાન, ભજન, કીર્તન, કથા, સ્મરણ, પરમાત્માની સેવા, પરિચર્યા એમાં નિમગ્ન રહેતા હોય. એ જ એનું એક લક્ષ્ય હોય. એવા સંતનો સ્પર્શ પણ
આત્માને નિર્ગુણ કરે, નિર્વિકાર કરે, એમ પ્રથમના 18ના વચરામૃતનો અને તૃતીય સ્કંદનો કપિલ ગીતાનો મત છે. અને 10મા સ્કંદનો પણ ગોપી ગીતનો મત છે, બ્રહ્મર ગીતનો પણ મત છે. શત્રુને મિત્ર જેને વાહ વાહ. એક નહીં ઓરમાં, એ જેને પરમારથમાં છે પ્રીત રે. શત્રુને મિત્ર જેને એક નહીં ઓરમાં, પરમારથમાં જેને પ્રીત છે. મન કર્મ વાણીએ વચનું ચાલે, વચનું ચાલે, રૂડી પાડે એવી રીત રે. શીલવંત સાધુને વારે વાર નમીએ, જેના બદલે નહીં વ્રતમાન. ચિત્તની વૃત્તિ જેની નિર્માણ રહેવે, નિર્માણ રહેવે, જેને મહારાજ થયા મહેરબાન. આઠે પહોર મન મસ્ત થઈને રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. તુરિયા, તુરિયા, હે જાગી ગયો તુરિયાનો તાર. નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજન 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 ભજન, સદાય ભજનનો આહાર રે. સંગ તો કરો તો તમે એવા નિરખરશો, ઉતારશો ત્યારે ભવપાર રે. ગંગા સતી એમાં જ બોલ્યા, જેને વચનોની સાથે વહેવાર રે. શીલવંત સાધુને વારંવાર નમી દેના, બદલે નહીં વ્રતમાન, બદલે નહીં વ્રતમાન. આવા સંતના સ્પર્શથી આત્મા નિર્ગુણ થાય છે, ચિત્ત શુદ્ધ થાય છે. આ દર્શનનો અને સ્પર્શનો આટલો મહિમા છે. તો મન કર્મ વચને આત્મસત્તા રૂપિયાનો સત્સંગ કરે તો એ આત્મા કેટલો શુદ્ધ થાય. ખાલી ચરણ સ્પર્શનો આટલો મહિમા છે અને આટલી શુદ્ધિ થતી હોય તો એ પુરુષમાં પરમાત્માનો કેટલો પ્રતાપ હોય, પ્રભુના ગુણનો કેટલો, પ્રભુના પ્રભાવનો એ પુરુષમાં કેટલો પ્રભાવ હોય. મહિમા જોઈએ.
ભગવાનના સ્થાન અને ભગવાનનું સુખ અદ્વિતીય છે. આ બે અદ્વિતીય છે. સ્થાન એટલે પરમાત્મા જેમાં રહેતા હોય એને સ્થાન કહેવાય. સંતમાં રહેતા હોય તો એ સંત ભગવાનનું સ્થાન છે, એ પરમાત્માનું શરીર છે. અને એ સંતના શરીરી પુરુષોત્તમ ભગવાન છે. અને એ સ્થાનમાં પરમાત્મા રહેતા હોય એટલે તે સ્થાનના યોગ્ય કરીને આત્મા નિર્ગુણ થાય છે. બહુ અદ્ભુત વિચારો આપણને સિદ્ધાનંદ સ્વામી આપે છે, પરંતુ આનું અમલીકરણ કરીને આવું મહાત્મય સમજવું જરૂરી ખરું. અહીંયા મારી તમારી વિદ્યા અને આપણી ધન સંપત્તિને આપણે મોટપ કંઈ કામ ન કરે, ઠૂંઠ થઈને ફરી તો કંઈ કામ ન કરે. હું ભલે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રાનો મેનેજિંગ ટ્રસ્ટી હોઉં, આ સંસ્થાનો કે પછી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો હું ભલે સર્જક કે સ્થાપક હોઉં, પણ ઠૂંઠ થઈને ફરું તો મને શું મળે? એમાંથી મળે શું? દરિદ્રી નારાયણ હોય ને, દર્દ જેનામાં હોય, દર્દી નારાયણ, હા એનામાં ઠાકોરજી વાસ કરીને રહ્યો છે એમ માનીને આપણે નમસ્કાર કરીએ ને, કોઈ ભગવાનના ભક્તને કોઈને આપણે આદર્શ માનીને નમસ્કાર કરીએ ને, મહારાજનો મત છે તો જ મોટપ શોભે એવું મહારાજે વચનામતમાં લખ્યું છે. બાકી મોટપ શોભે નહીં. એ મોટપથી બીજું કંઈ નહીં, વાહ વાહ સિવાય કંઈ ન મળે. હું મેનેજિંગ ટ્રસ્ટી છું આ ગુરુકુળનો, ત્યાં કરીને શું મને હવા શું આવે, મળે શું? ભગવાનને ભગવાનના સંત ભક્તનું મહાત્મ્ય સમજવું, સત્સંગનું મહાત્મ્ય સમજવું, આપણા અહંકાર, આપણી વાયડાઈ, આપણી ટાયડાઈ બધી છોડવી. એ કોઈનું આયલું નથી, ચાલશે નહીં, ભવિષ્યમાં નહીં ચાલે. મોટા મોટા 4 વેદના ભણેલા હોનાની આખી બધી એની ધરતી અને મહેલો હોનાના બધા લખાયેલા છે ગ્રંથમાં. એટલી બધી ધન સંપત્તિ હતી તોય કૂતરાના મોતે મર્યા અને કશું કંઈ સાથે ન ગયું પાપ સિવાય. અને ઝૂંપડામાં રહેતા હતા ને જંગલમાં રહેતા હતા ને વનફળ ખાઈને જીવન ગુજારતા હતા, પણ તોય એની સાથે ભગવાન અખંડ હતો અને અખંડ રહ્યો. અને એ પરમાત્માના ચરણની સેવામાં અખંડ રહ્યા અને જોડાયા. ઓલા પાસે એટલી બધી ધન સંપત્તિની એટલું જ્ઞાન હતું તોય બધા ઘા ખાતા નરકમાં ગયા. શું સત્તા સંપત્તિ કે ભગવાનની ઉપાસના આશ્રય વિહોણું જ્ઞાન શું કરવાનું? ગમે તેટલું હોય, આપણે ગમે તેટલા શાસ્ત્ર ભણ્યા હોય તો શું કરવાનું હોય? માટે વિચાર્યો. કથા તો બહુ અદ્ભુત છે. ચાલો બાકીની કથા આવતીકાલે લઈશું આપણે. બત્રીસમી ચોપાઈ સુધીની આપણે કથા લીધી. 33મી ચોપાઈમાં આવતીકાલે કથા પ્રસંગમાં પ્રવેશ કરશું. પણ આમાંથી જેને જેટલું સારું લાગે, ગ્રાહ્યતા આપવા જેવી લાગે, સ્વીકૃતિ આપવા જેવી લાગે, અમલીકરણ કરવા જેવું લાગે, એને ઘૂંટી અને ખૂબ જ આપણે દ્રઢ કરીને સાક્ષાત્કાર કરીએ તો એ આપણે સાંભળેલું અને મેં ગાયેલું મારું ને તમારું બેયનું સફળ. મહારાજનો મત છે, મનન કરજો, શ્રવણ મનન નિધિધ્યાસ પછી સાક્ષાત્કાર છે. અને સાક્ષાત્કાર થાય પછી અમલમાં આવે, પછી હું ને તમે માફી માગતા શીખશું, માફી આપતા શીખશું. ત્યાં સુધી નહીં શીખી. જ્યાં સુધી આ વાતને ઘૂંટીને દ્રઢ ન કરી હોય
અને એનો સાક્ષાત્કાર ન થયો હોય ને આત્મામાં એનો પાસ ન લાગ્યો હોય ત્યાં સુધી આપણે કોઈની માફી માગી શકવાના નથી, માફી આપી શકવાના નથી, નિર્માની થઈને રહી શકવાના નથી, કોઈને આપણા કરતાં મહાન માની શકવાના નથી અને દાસ ભાવે રહી શકવાના નથી. ઈર્ષા દંભ કપટથી આપણે વિરક્ત રહી શકવાના નથી. ચાહે એટલો પ્રયત્ન કર્યો તો નહીં થાય. અને આટલું જો કરશે, મનન કરી અને સાક્ષાત્કાર જો થઈ જશે તો આપમેળે નમ્ર થઈ જશે. તમે ગમે ત્યાં હો, સેવા પરિચર્યા કરતા હો, ધ્યાન ભજન કરતા હોય, ફરજ બજાવતા હોય, હું તો કહું સરકારી કોઈ ઓફિસમાં કે સરકારી કોઈ પોસ્ટ પર તમે ફરજ બજાવતા હોય ને અને તમે બહુ મોટા સાહેબ થઈને બેઠા હોય ને, ઓલી ખુરશી ઉપર બેહો એટલે ફરવા માંડે ચારે બાજુ ખુરશી. આ એવી ખુરશી ઉપર બેઠા હોય ને તો તમારી પાસે કોઈ આ લોકનું એનું કામ લઈને આવે ને તો એ ઊભા થઈને એને નમસ્કાર કરીને સન્માન કરજો. ઠૂંઠ થઈને બે ન રહેવાય. કેમ આવનાર છે એ કંઈ ખરાબ માણસ છે? એને બિચારાને ગરજ અને ફરજ છે એટલે તમારી પાસે એ વ્યક્તિ નથી આવતી, એ વ્યક્તિની ગરજ અને એની ફરજ તમારી પાસે આવે છે. તો ગરજ અને ફરજ છે ને એ તો બહુ મહાન છે, તેની નમસ્કાર કરવો જોઈએ. ઠૂંઠ થઈને બેહાય નહીં. ઘણા બધા તમે જોવો તો ઠૂંઠ થઈને બેઠા હોય, કોઈ આવે તો સામે ન જોવે, આદરે નહીં કાંઈ, જો મને ન આપે કાંઈ. આને એમ થાય કે જાણે હું જ છું દુનિયામાં. એટલે તને આટલી પોસ્ટ મળી ગઈ, એમાં તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ થઈ ગયો. કેટલો અહંકાર માણસને. આપણે ભગવાનના ભક્ત છીએ ને, આપણે એવું ન કરવું. બહુ જ નિર્માની નિર્દમપણે જીવન જીવવું, પરમાત્માની ભક્તિ કરવી. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ ત્રિગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.